હેલો મારા વાલા મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 1 એકાઉન્ટ 1 અને તેમાં પણ મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ શાસક કંપનીના હિસાબો છે એ ચેપ્ટરનો દાખલા નંબર 8 આપણે ગણવાના છીએ। મિત્રો આપણે દાખલો ગણીએ તે પહેલાં ચાલો એકવાર રકમ વાંચી લઈએ કે રકમમાં શું કહેવા માગે છે। તો મિત્રો રકમ વાંચીએ કે રાજ ટ્રેડિંગ અને કંપની લિમિટેડ અને કપૂર મેન્યુફેક્ચરિંગ લિમિટેડના તારીખ 31/3/2010ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ આપેલા છે। પહેલું તેમાં વિગત રાજ લિમિટેડ અને કપૂર લિમિટેડ એ પ્રમાણે આપેલું છે। ત્યારબાદ મિત્રો જોઈએ ઇક્વિટી અને જવાબદારી, તેમાં શેર હોલ્ડર્સના ભંડોળો છે, શેર મૂડી આપેલી છે, ₹10નો એક એવા ઇક્વિટી શેર જો રાજ લિમિટેડમાં 3 લાખ શેર છે, જ્યારે કપૂર લિમિટેડમાં મિત્રો કેટલા છે 75,000 શેર છે। 75,000 શેર નથી, 75,000 રૂપિયાના શેર છે। એ જ રીતે રાજ લિમિટેડ પાસે પણ 3 લાખ રૂપિયાના શેર છે। ત્યારબાદ મિત્રો જોઈએ અનામત અને વધારામાં સામાન્ય અનામત આપેલું છે। અને જો મિત્રો અહીં આપણે આગળના દાખલા જોયા, કદાચ તમારે જે જોવાના બાકી હોય તો મિત્રો આગળના વિડીયો જોઈ આવો, જેથી કરીને તમને જે બેઝિક કોન્સેપ્ટ છે એ પણ તમને સમજાય જાય। તો પણ તમારે આ દાખલો તમે જોયો છો તો પણ તમને સમજાશે મિત્રો, એમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। મિત્રો જો આ દાખલામાં થોડું અલગ છે કે સામાન્ય અનામત આપેલું છે, ઓકે, કે રાજ લિમિટેડનું 45,000 અને કપૂર લિમિટેડનું 15,000। પરંતુ આ દાખલા માટે આપણે નવી બાબત એ છે કે કાઉન્સમાં આપણને અહીંયા આપેલું જો કે 1/4/2009, મતલબ મિત્રો આપણને અહીંયા કહેવા માગે છે કે સામાન્ય અનામત 1/4/2009ના રોજ પણ 45,000 છે અને વર્ષના અંતે પણ એટલું છે, ઓકે મિત્રો, મતલબ કે શરૂની બાકી પણ 45,000 છે અને આકારની બાકી પણ 45,000 છે। ત્યારબાદ મિત્રો નફા નુકસાન ખાતામાં પણ એ પ્રમાણે છે અને મિત્રો 2009-10નો નફો આપેલો છે। ત્યારબાદ મિત્રો ચાલુ દેવામાં લેણદારો છે, દેવી હુંડી છે, ઓકે મિત્રો। પછી જોઈએ કે મિલકતો આપેલી છે કે બિનચાલુ મિલકતો, તેમાં કાયમી મિલકતો, અને કાયમી મિલકતોમાં પણ દ્રશ્ય મિલકત, તેમાં જમીન મકાન, પછી સાંચા યંત્રો, પછી મિત્રો બિનચાલુ રોકાણો, તેમાં કપૂર લિમિટેડના શેર કેટલા 6,000 શેર છે મિત્રો, કેટલા રૂપિયાના ભાવમાં 1 લાખ રૂપિયાના। પછી અને મિત્રો તમને આ દાખલામાં જણાવી દઉં, જો કે આગળના દાખલામાં મેં જણાવેલું છે છતાં પણ આ દાખલામાં હું જણાવું કે જ્યારે પણ મિત્રો આપણે શાસક કંપનીના દાખલા ગણતા હોઈએ અને ભેગું પાકું સરવૈયું બનાવીએ છીએ મિત્રો, ત્યારે આ કપૂર લિમિટેડના જે 1 લાખ રૂપિયાના શેર છે એ વિગત અને મિત્રો કપૂર લિમિટેડના આ શેર ઇક્વિટી શેર મૂડી 75,000 રૂપિયા છે, આ બંને વિગતો મિત્રો આપણે ભેગા પાકા સરવૈયામાં લખાતા નથી, લખાશે પણ નહીં, ઓકે મિત્રો। એકવાર ફરીથી તમને રિપીટ કરું કે જ્યારે પણ ભેગું પાકું સરવૈયું બનાવીએ શાસક કંપનીના હિસાબોના દાખલામાં, ત્યારે મિત્રો ગૌણ કંપનીનું ઇક્વિટી શેર મૂડી જે આપેલી હોય તે, એટલે અહીં આપણે કપૂર લિમિટેડ ગૌણ કંપની છે તો ગૌણ કંપની કોણ, કપૂર લિમિટેડ, એની 75,000 રૂપિયા ઇક્વિટી શેર મૂડી તે, અને રાજ કંપની કપૂર લિમિટેડના શેરમાં રોકાણ કરે છે, આ બંને વિગતો મિત્રો ભેગા પાકા સરવૈયામાં લખાશે નહીં, ક્યારે, જ્યારે શાસક કંપનીના હિસાબનો દાખલો ગણતા હોઈએ ત્યારે, ઓકે મિત્રો। ત્યારબાદ જોઈએ કે ચાલુ મિલકતમાં જોઈએ મિત્રો સ્ટોક, દેવાદાર, રોકડ અને બેંક તેમજ લેણી ઊંડી, આ બધી વિગતો આપેલી છે। ત્યારબાદ મિત્રો હવે આપણે થોડી વધારાની જે વિગત આપેલી છે એ એકવાર વાંચી લઈએ। તો મિત્રો વધારાની વિગતો વાંચીએ કે રાજ લિમિટેડ તારીખ 1 ઓક્ટોબર 2009ના રોજ કપૂર લિમિટેડના શેર ખરીદ્યા હતા, મતલબ મિત્રો રાજ લિમિટેડે 1 ઓક્ટોબર 2009ના રોજ કપૂર લિમિટેડના શેર ખરીદ્યા હતા, ઓકે મિત્રો। અહીંયા આપણને આપણી શાસક કંપની રાજ લિમિટેડ થશે અને ગૌણ કંપની એ કપૂર લિમિટેડ થશે, અને તેઓએ શેર ક્યારે ખરીદ્યા કે 1 ઓક્ટોબર 2009ના રોજ। ત્યારબાદ વાંચીએ મિત્રો કે તારીખ 1 એપ્રિલ 2009ના રોજ કપૂર લિમિટેડના સાંચા અને યંત્રો ચોપડે કિંમત ₹50,000 બતાવ્યા હતા, પરંતુ શેર ખરીદ્યા ત્યારના રોજ ત્યારે રાજ લિમિટેડના ડિરેક્ટરોએ તેની કિંમત 60,000 આંકી હતી। જો મિત્રો 50,000 રૂપિયાના શરૂઆતની બાકી હતી સાંચાની યંત્રોની, પરંતુ જ્યારે આપણે શેર ખરીદ્યા ત્યારે રાજ લિમિટેડના ડિરેક્ટરોએ તેની કિંમત 60,000 આંકી હતી। મિત્રો આ હવાલો છે એની આપણે ગણતરી કરવી પડશે, એ આપણે ગણતરી કરીએ ત્યારે વ્યવસ્થિત સમજીએ। ત્યારબાદ જો શું કહ્યું છે કે જો કે ચોપડે તેની નોંધ કરવામાં આવી નથી, એટલે મિત્રો ચોપડે તેની નોંધ કરી નથી, પરંતુ આપણે નોંધ કરવાની છે। જો આમાં લખેલું છે કે પરંતુ એકત્રિત પાકું સરવૈયું બનાવતા આ કિંમત ધ્યાનમાં લેવાની છે, એટલે મિત્રો આ હવાલો છે, આપણે ચોપડે નોંધ કરી નથી આ બાબતની, પરંતુ આપણે નોંધ કરવાની છે, પરંતુ જે વ્યવસ્થિત નોંધ થતી હોય એ કરવાની છે, ઓકે મિત્રો। ત્યારબાદ જોઈએ કે કપૂર લિમિટેડની બધી જ દેવી ઊંડી રાજ લિમિટેડ લખેલી છે,
ઓકે મિત્રો, કપૂર લિમિટેડની જે બધી દેવી હુંડી છે એ રાજ લિમિટેડે લખેલ છે. જો આપણને આમાં તમને એક મસ્ત શોર્ટકટ સમજાવું કે કપૂર લિમિટેડની બધી દેવી હુંડી, મતલબ મિત્રો આ જ્યારે પણ આ રીતે કહ્યું હોય કે કપૂર લિમિટેડની બધી દેવી હુંડી, તો સૌપ્રથમ તમારે દેવી હુંડી મેળવવાની, મતલબ કે શોધવાની. દેવી હુંડી અહીંયા મળી ગઈ આપણને. ત્યારબાદ જોવાનું કે દેવી હુંડી કપૂર લિમિટેડની બધી દેવી હુંડી રાજ લિમિટેડે લખેલી છે, મતલબ કપૂર લિમિટેડની દેવી હુંડી શું લખેલું છે? કપૂર લિમિટેડની બધી દેવી હુંડી. તો દેવી હુંડી અહીંયા આવી ગયું. તેમાંથી મિત્રો કપૂર લિમિટેડની દેવી હુંડી છે તે આપણે માઇનસ કરવાની થશે, મતલબ કે કપૂર લિમિટેડની દેવી હુંડી લખાશે નહીં. અને રાજ અને જો કપૂર લિમિટેડની દેવી હુંડી હોય તો રાજ લિમિટેડની શું હોય? લેણી હુંડી. એ જ રીતે લેણી હુંડી અહીં છે તો રાજ લિમિટેડમાંથી લેણી હુંડી એટલી નહીં લખાય, પરંતુ કેટલી નહીં લખાશે? જેટલી આપણે કપૂર લિમિટેડની દેવી હુંડી લખતા નથી એટલી. તો જો કપૂર લિમિટેડની દેવી હુંડી કેટલી? 5000 લખાશે ને એ જ પ્રમાણે રાજ લિમિટેડની લેણી હુંડી 5000 અહીંથી માઇનસ થઈ જશે. મિત્રો કદાચ તમને અત્યારે મેં તમને જણાવ્યું એમાં ખ્યાલ નહીં આવ્યો હોય અથવા થોડી સમજ પડી હશે તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી. હમણાં આપણે દાખલો ગણીએ ત્યારે વ્યવસ્થિત સરળ રીતે સમજીશું. ઓકે મિત્રો, તો ચાલો મિત્રો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. મિત્રો દાખલો ગણીએ તે પહેલાં મારી તમને એક વિનંતી છે, કદાચ તમે આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો, જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો અને અભ્યાસનો લાભ લઈ શકો. અને મિત્રો તમે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરતા રહો, જેથી કરીને પણ અભ્યાસનો લાભ લઈ શકે. તો ચાલો મિત્રો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરી દઈએ. મિત્રો મેં અહીં અમુક બેઝિક વિગતો જે દાખલામાં લખવાની હોય તો લખી રાખી છે, જેથી કરીને વિડીયો ખૂબ જ ઓછા સમયનો બને અને તમે ઓછા સમયમાં વ્યવસ્થિત દાખલો સમજી શકો. એના માટે આ રીતે કરેલું છે. કેમ કે જો વિડીયોમાં બધું જ લખવા બેસું છું મિત્રો તો વિડીયો બહુ લાંબો બને છે, જેમાં તમારો સમય પણ વધારે બગડી શકે છે. એના માટે મેં ખૂબ જ ઓછા સમયમાં વિડીયો ખૂબ જ ઓછા સમયનો વિડીયો બને અને તમે ઓછા સમયમાં દાખલો ગણી શકો એના માટે મિત્રો મેં આ રીતે કરેલું છે. તો મિત્રો હવે ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરી દઈએ છીએ. તો દાખલો ગણીએ. ઓકે મિત્રો, તમને ખ્યાલ છે મિત્રો કે આપણે શાસક કંપનીના હિસાબોનો દાખલો ગણીએ છીએ ત્યારે સૌપ્રથમ શું લખીએ છીએ કે શાસક કંપની અને ગૌણ કંપની. તો મિત્રો તમારે કોઈ પણ દાખલો ગણો શાસક કંપનીના હિસાબોનો તો તમારે સૌપ્રથમ લખી દેવાની કે શાસક કંપની કઈ છે અને ગૌણ કંપની કઈ છે. તો મિત્રો આપણે જોઈએ કે આ દાખલામાં આપણી શાસક કંપની કઈ થશે તો આપણને નીચે રકમ જે આપેલી છે તેમાં જણાવેલું છે કે રાજ લિમિટેડના 1 ઓક્ટોબર 2009ના રોજ કપૂર લિમિટેડના શેર ખરીદ્યા હતા. કે રાજ લિમિટેડ ખરીદનાર છે તો આપણી શાસક કંપની કોણ થશે મિત્રો? રાજ લિમિટેડ. તો અહીંયા આપણે લખી દઈએ મિત્રો રાજ લિમિટેડ. ત્યારબાદ મિત્રો ઓટોમેટિક આપણને ખ્યાલ આવી છે જો શાસક કંપની રાજ લિમિટેડ છે તો ગૌણ કંપની કોણ થશે મિત્રો? કપૂર લિમિટેડ. તો એ પણ લખી દઈએ. મિત્રો સૌપ્રથમ કોઈ પણ તમે દાખલો શાસક કંપનીના હિસાબનો ગણો છો આ પ્રમાણે તમારે કરી દેવાનું કે શાસક કંપની લખી દેવાની અને ગૌણ કંપની લખી દેવાની. તો અહીં આપણી શાસક કંપની રાજ લિમિટેડ થશે અને ગૌણ કંપની એ કપૂર લિમિટેડ થશે. ત્યારબાદ મિત્રો આપણે શાસક કંપનીનું હિત મેળવવાનું. અને મિત્રો શાસક કંપનીનું હિત મેળવવા માટેનું સૂત્ર છે તમે જે સ્ક્રીન ઉપર દેખાય છે એ શાસક કંપનીનું હિત મેળવવાનું સૂત્ર છે. તો સૂત્ર જોઈએ કે સૂત્ર એકદમ મિત્રો સહેલું છે કે ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા અને તેના છેદમાં ગૌણ કંપનીના કુલ શેરની સંખ્યા ગુણ્યા 100. મતલબ મિત્રો શાસક કંપનીનું હિત મેળવવું છે તો ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા આપણને જો રકમમાં આપેલું છે, પાકા સર્વેમાં જણાવેલું છે કે કપૂર લિમિટેડના શેર કેટલા? 6000 છે. કે ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા કેટલી થશે? 6000 શેર. અને ગૌણ કંપનીના કુલ શેરની સંખ્યા, તો કુલ શેરની સંખ્યા આપણે જોઈએ કે કપૂર લિમિટેડ એટલે ગૌણ કંપની છે તેની શેર મૂડી કેટલી છે? 75000. અને 75000 એ મિત્રો રૂપિયા 10 લેખે છે. તો મિત્રો 75000 કુલ 75000 રૂપિયાના શેર છે. એક શેર 10 રૂપિયાનો હોય તો ટોટલ કેટલા શેર થશે કે 75000 ભાગ્યા 10 કરીએ મિત્રો કે 7500 ઇક્વિટી શેર થશે. ઓકે મિત્રો, તો ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા 6000 થઈ ગઈ. તેના છેદમાં ગૌણ કંપનીના કુલ શેરની સંખ્યા એ જુઓ મિત્રો સાઈડમાં ખાલી ગણતરી કરી દો તમને થોડો અંદાજો આવે એના માટે. 75000 રૂપિયાની ઇક્વિટી શેર મૂડી આપેલી છે કોની? ગૌણ કંપની કપૂર લિમિટેડની. અને તેના છેદમાં એક શેર 10 રૂપિયાનો છે તો બધા શેર કેટલા રૂપિયાના થશે? તો એક શેર 10 રૂપિયા તો 75000 રૂપિયાના શેર છે તો શેર કેટલા થશે? તો 75000 રૂપિયા ભાગ્યા 10 એટલે ટોટલ મિત્રો કેટલા શેર થશે કે 7500. ઓકે મિત્રો,
આ માત્ર સમજૂતી માટે છે, એ કદાચ તમે પરીક્ષામાં ન લખો તો પણ ચાલશે. ઓકે, અને હવે જોઈએ મિત્રો કે જો શાસક કંપનીનું હિત મેળવવું છે તેના ગુણ્યા 100 કરી દેવાનું, કેમ કે આ હિત આપણે મિત્રો ટકાવારીમાં મેળવવાનું થશે એના માટે. ઓકે, તો મિત્રો જોઈએ 6000 ભાગ્યા 7500 ગુણ્યા 100, તો જવાબ કેટલો આવશે? 80%. અને મિત્રો તમારે એ બાબત ધ્યાનમાં રાખવાની કે હંમેશા શાસક કંપનીનું હિત ટકાવારીમાં આવશે, અથવા જેમ પદ્ધતિ પ્રમાણે આવશે કે 1/2 અથવા 2/3 એ પ્રમાણે. ઓકે, તો મિત્રો શાસક કંપનીનું હિત આપણે આવી ગયું 80%. ત્યારબાદ મિત્રો તમને ખ્યાલ જ છે કે જો શાસક કંપનીનું હિત 80% હોય તો લઘુમતી હિત કેટલું થશે? જો મિત્રો તમને આઈડિયો આવી ગયો છે, અંદાજો આવી ગયો છે, તો કોમેન્ટમાં જણાવી દો મિત્રો. જો શાસક કંપનીનું હિત 80% છે તો લઘુમતી હિત કેટલું થશે? 20%. તો લખી દઈએ મિત્રો 20%. કેમ કે મિત્રો કદાચ તમે નવા હોય તો હું તમને ફરી એકવાર જણાવું કે શાસક કંપનીનું હિત અને લઘુમતી હિત બંને થઈને 100% થાય. ધારો કે શાસક કંપનીનું હિત 60% છે તો લઘુમતી હિત 40% થશે, એમ બંને મળીને 100% થાય છે. જો અહીં પણ શાસક કંપનીનું 80% તો લઘુમતી હિત 20%, કેમ કે 80 + 100 80 + 20 એટલે 100% થઈ ગયું. ઓકે મિત્રો, એકદમ સરળ બાબત છે. હવે મિત્રો સૌપ્રથમ 2 સ્ટેપ થઈ ગયા. સૌપ્રથમ આપણે લખી દીધું શાસક કંપની કઈ છે અને ગૌણ કંપની કઈ છે. ત્યારબાદ આપણે લખ્યું શું લખ્યું કે શાસક કંપનીનું હિત મેળવ્યું અને લઘુમતી હિત મેળવ્યું. હવે મિત્રો આપણે આ પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે, જેથી કરીને દાખલો એકદમ વ્યવસ્થિત સરળ રીતે આપણે ગણી શકીએ અને દાખલો ગણવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય એના માટે. તો મિત્રો આ પ્રમાણે કોષ્ટક તમારે બનાવી દેવાનું, લખી દેવાનું શરૂઆતની બાકી, આખરની બાકી અને જે તારીખે શેર ખરીદ્યા હોય એ તારીખ પણ લખવાની. અહીં મિત્રો ઘણા દાખલામાં એવું હશે કે આખરની બાકી શેર ખરીદ્યા છે, અથવા ઘણા દાખલામાં એવું હશે કે વર્ષની શરૂઆતમાં એટલે કે શરૂની બાકી જ્યારે લખીએ છીએ ત્યાં શેર ખરીદ્યા છે. ત્યારે મિત્રો એવા સંજોગો હોય કે આખરની બાકી શેર ખરીદ્યા હોય ત્યારે વચ્ચે કોઈ પણ બાબત લખાશે નહીં, અને ઘણા સંજોગો એવા બને કે શરૂઆતની બાકીમાં આપણે શેર ખરીદીએ છીએ તો ત્યારે પણ આ વચ્ચેની બાબત લખાશે નહીં. પરંતુ મિત્રો અહીંયા એ બાબત એ રીતે નથી. એ દાખલો આવશે ત્યારે હું તમને એ પણ સમજાવીશ, પણ અહીં આપણને એ રીતે નથી કરવાનું, કેમ કે આપણે શેર જો શરૂની બાકી 1/4/9 છે અને આખરની બાકી 31/3/2010 છે, પરંતુ જ્યારે આપણે શેર ક્યારે ખરીદીએ છીએ? 1 ઓક્ટોબર 2009ના રોજ. તેથી વચ્ચે લખ્યું છે કે 1/10/2009. મિત્રો અંદરની આગળની બાબત જોઈએ એ પહેલાં હજુ તમને થોડીક બેઝિક માહિતી જણાવું કે મિત્રો જ્યારે પણ આપણે શેર ખરીદીએ છીએ આ તારીખે જો શેર ખરીદ્યા છે એ પહેલાં કંઈ પણ પ્રકારનો નફો થાય છે મિત્રો, તો એ નફો કેવો નફો થશે? મૂડી નફો. ઓકે મિત્રો, શેર ખરીદીએ છીએ એ પહેલાં કોઈ પણ પ્રકારનો નફો થાય તો તે મૂડી નફો કહેવાશે. અને મિત્રો આ મૂડી નફો છે એ ભેગા પાકા સરવૈયામાં લખાશે નહીં. અને મિત્રો જો શેર ખરીદીએ છીએ ત્યારબાદ કોઈ પણ પ્રકારનો નફો થાય છે તો તે મહેસૂલી નફો થાય છે. કયો નફો થાય છે મિત્રો? મહેસૂલી નફો. અને મિત્રો એ બાબત ધ્યાનમાં રાખવાની કે જે પણ મહેસૂલી નફો થાય છે એ શાસકના ભાગ જેટલો પાકા સરવૈયામાં લખાશે. ઓકે મિત્રો, કે શેર ખરીદી એ પહેલાં કોઈ પણ પ્રકારનો નફો થાય તો તે મૂડી નફો કહેવાશે, પરંતુ તે મૂડી નફો ભેગા પાકા સરવૈયામાં લખાશે નહીં. પરંતુ જ્યારે શેર ખરીદ્યા તારીખ પછીથી કોઈ પણ પ્રકારનો નફો થાય છે તો નફો મહેસૂલી નફો કહેવાય છે, અને મહેસૂલી નફો એ ભેગા પાકા સરવૈયામાં લખાશે. પરંતુ મિત્રો ભેગા પાકા સરવૈયામાં મહેસૂલી નફો લખાય છે, પરંતુ શાસક કંપનીના ભાગ જેટલો લખાશે. ઓકે, અને મિત્રો સાથે સાથે તમારે અહીં મૂડી નફો કેટલા મહિનાનો મેળવવાનો છે એ પણ લખી દેવાનું, જેથી કરીને દાખલો ગણવામાં એકદમ સરળ રહે અને તમે ભૂલ થવાની આપણી શક્યતા ન રહે. કેમ કે પરીક્ષામાં એકદમ આપણે ઉતાવળે દાખલો ગણતા હોઈએ તેમાં પણ ભૂલ થવાની શક્યતા ન રહે. તો મિત્રો જોઈએ કે શરૂઆતની બાકી 1/4/9 છે, તો 1/4/9 થી 1/10 છે. તો મિત્રો જોઈએ કે 4, 5, 6, 7, 8, 9. તો મિત્રો અહીંયા 6 માસ મૂડી નફો થશે, જ્યારે શેર ખરીદ્યા પછી આ પણ 6 માસનો થશે. ઓકે મિત્રો, જો કે બંને વધારે ફરક નથી, 50% 50% છે એટલે ચાલે. ઓકે, ઘણા દાખલામાં એ રીતે છે કે 9 માસ અહીંયા આવી શકે, 3 માસ અહીંયા આવી શકે, અથવા ઊંધું પણ થઈ શકે. પરંતુ એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની કે આ પ્રમાણે સૌપ્રથમ લખી દેવાનું, કોષ્ટક લખી દેવાનું, શરૂઆતની બાકી, આકરની બાકી અને જે તારીખે શેર ખરીદ્યા હોય તારીખ, અને તેમાં લખી દેવાનું શેર મૂડી, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું. અને મિત્રો અહીંયા જુઓ એક વિગત એક્સ્ટ્રા લખેલી છે કે મૂડી નફો. કદાચ તમે આપણો આગળના જે 2 દાખલા ગણ્યા તે વિડીયો જોયો હોય તો તમને એમ થતું હશે કે તે દાખલામાં તો આપણે મૂડી નફો લખેલો નથી. હા મિત્રો, તે દાખલામાં મૂડી નફો લખેલો નથી. અને મિત્રો બધા દાખલામાં મૂડી નફો લખવાનો થશે પણ નહીં. જ્યારે પણ આ રીતે રકમ આપેલી હોય દાખલામાં, કેમ ધારો કે આ દાખલામાં આપણને એમ જણાવ્યું છે કે
શું જણાવેલું છે કે 1 એપ્રિલ 2009ના રોજ કપૂર લિમિટેડના સાંચાના યંત્રો ચોપડે ₹50,000ની કિંમતે બતાવ્યા હતા, પરંતુ શેર ખરીદ્યા ત્યારે રાજ લિમિટેડના ડિરેક્ટરે તેની કિંમત 60,000 આંકી હતી. જો કે ચોપડે તેની નોંધ કરવામાં આવી નથી. એટલે એકત્રિત પાકું સરવૈયું બનાવો ત્યારે આ કિંમત ધ્યાનમાં લેવાની છે. જ્યારે પણ તમને આ રીતનો હવાલો આપેલો હોય અથવા આ રીતની માહિતી આપેલી હોય ત્યારે મિત્રો એનો ડિફરન્ટ આવે તે મૂડી નફો લખવાનો. ઘણી વખત મિત્રો આ મૂડી નફાની જગ્યાએ મૂડી ખોટ પણ થતી હોય છે. ઓકે મિત્રો, એટલે તમારે એ બાબત ધ્યાનમાં રાખી લેવાની કે જ્યારે પણ આ રીતનો જે હવાલો આપેલો હોય ત્યારે જ અહીંયા મૂડી નફો લખવાનો, નકર રેગ્યુલર કોઈ પણ દાખલામાં મૂડી નફો લખવાનો થશે નહીં. ઓકે, ખાલી 3 વિગત લખવાની: શેર મૂડી, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું. હવે મિત્રો સૌપ્રથમ અંદરની વિગતો લખીએ કે શરૂઆતની બાકી લખીએ શેર મૂડીની. મિત્રો તો આપણને જણાવેલું છે આમાં જો મિત્રો નીચે કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી આપેલી કે કેટલી શેર મૂડી છે, કેટલું સામાન્ય અનામત છે. તો મિત્રો પાકા સરવૈયામાં જોઈએ કે કપૂર લિમિટેડની ₹75,000. જો આખરની બાકી ₹75,000 શેર મૂડી હોય તો શરૂઆતની પણ શેર મૂડીની કંઈ બાબત જણાવેલી ન હોય તો ₹75,000 લખી આપવાની. અને મિત્રો આ દાખલામાં પાકા સરવૈયામાં આપણને જો સામાન્ય અનામત આપેલું છે તેમાં આખરની બાકી પણ આપેલી છે અને સાથે સાથે તારીખ લખેલી છે કે 1/4/9. જો 1/4/9 મતલબ કે સામાન્ય અનામત આખરની બાકીનું પણ તે જ રહેશે જે શરૂઆતની બાકીનું હતું. મતલબ શરૂઆતની બાકીનું પણ અત્યારે જે આખરની બાકીમાં આપેલું છે એ જ રહેશે. મતલબ સામાન્ય અનામત એ શરૂનું બાકી અને આખરની બાકી બંને સમાન રહેશે. તો સામાન્ય અનામત જોઈએ તો 15,000 છે. અને મિત્રો અહીંયા આપણે ગૌણ કંપની શાસક કંપનીના હિસાબો ગણીએ છીએ. મતલબ આપણે શાસક કંપનીના ચોપડે દાખલો ગણતા હોઈએ ત્યારે આપણે ગૌણ કંપનીની માહિતી લેવી પડે છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે ગૌણ કંપનીની માહિતી બધી લખીશું, શાસક કંપનીની માહિતી લખીશું નહીં. ઓકે, તો ₹15,000 લખી દીધું. અને તે જ મિત્રો આખરની બાકી છે એ પણ આપણે અહીં લખી દઈએ આખરની બાકી. અને મિત્રો નફા નુકસાન ખાતું કેટલા રૂપિયા છે? ₹30,000. એ પણ આપણે લખી દઈએ 30,000. અને મિત્રો આ દાખલામાં સામાન્ય અનામત તો બરોબર છે કે 15,000 છે, એ આખરની બાકી 15,000 એ શરૂઆતની બાકી આવશે, પરંતુ નફા નુકસાન ખાતું શરૂઆતની બાકી 30,000 છે અને આખરની બાકી પણ 30,000 થશે એવું શક્ય નથી. કેમ કે મિત્રો આ દાખલામાં જે આપણને હવાલો આપેલો છે કે સાંચાને યંત્રવાળો જે આપણે તમને હવાલો જણાવ્યો કે 50,000 કિંમત બતાવ્યા હતા, પરંતુ શેર ખરીદ્યા ત્યારે તેને કિંમત કેટલી આંકવામાં આવી હતી? ₹60,000. તેથી મિત્રો સોરી મિત્રો અહીં આ નફા નુકસાન ખાતાનો જે આખરનો નફો લખીએ છીએ ને તેમાં એ કેમ નથી લખતા એમ તમને જણાવું કે જો પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતાની માહિતી આપેલી છે, સાથે સાથે 2009-10નો નફો આપેલો છે. મતલબ મિત્રો કે 2009ના 10 એટલે કે ચાલુ વર્ષ દરમિયાન નફો કેટલો થયો? ₹45,000. સોરી, ચાલુ વર્ષ દરમિયાન મિત્રો નફો થયો ₹40,000. તો ₹40,000 વર્ષ દરમિયાનનો નફો અને શરૂઆતનો નફો ₹30,000 એટલે કેટલા થશે? 70,000. સમજાયું ને મિત્રો? અહીં 70,000 કઈ રીતે આવ્યા? કેમ કે મિત્રો આ દાખલામાં નફા નુકસાન ખાતાની બાકી આપેલી છે, સાથે સાથે એની નીચે પણ જો 2009-10 એટલે કે ચાલુ વર્ષનો નફો આપેલો છે 40,000. તો મિત્રો જ્યારે પણ આ રીતે આપેલું હોય ત્યારે 40,000 અને ઉપર જે રકમ આપેલી છે નફા નુકસાન ખાતું શરૂઆતની 30,000, એ બંનેનો ટોટલ કરી દેવાનો એટલે ₹70,000 આવશે. ઓકે મિત્રો, તો જોઈએ કે જો નફા નુકસાન ખાતું 70,000 આખાની બાકી છે, શરૂઆતનું છે જોઈએ કે 30,000 છે, તો શેર ખરીદ્યા ત્યારે કેટલું છે એ મેળવવું પડે ને. તો ચાલો ત્યાં આપણે ગણતરી કરીએ. તો એડિંગ આપી દઈએ મિત્રો કે વધારો નફા નુકસાન ખાતાનો. ઓકે, વધારો નફા નુકસાન ખાતાનો. તો જોઈએ મિત્રો વધારો નફા નુકસાન ખાતાનો સૌપ્રથમ તમારે જ્યારે પણ આ રીતે આપેલું હોય કે આખરની બાકી 70,000 છે, જ્યારે શરૂઆતની બાકી ઓછી છે, તો આપણને ખબર નથી કે શેર ખરીદીએ ત્યારે નફા નુકસાન ખાતું કેટલું હશે. તો એ મેળવવા માટે તમારે આ પ્રમાણે લખી દેવાનું વધારો નફા નુકસાન ખાતાનો. અને મિત્રો તેમાં સૌપ્રથમ લખવાનું આખરની બાકી. આખરની બાકી કોની લખવાની થશે? નફા નુકસાન ખાતાને. આખરની બાકી અને માઇનસ શરૂઆતની બાકી, અને આ પણ કોની થશે? નફા નુકસાન ખાતાની. ઓકે મિત્રો, તો હવે આપણે રકમ લખીએ કે આખરની બાકી. તો મિત્રો નફા નુકસાન ખાતાની આખરની બાકી જો 70,000 છે, તો એ લખી આપીએ 70,000. ત્યારબાદ આપણે જોઈએ કે શરૂઆતની બાકી કેટલા છે? 30,000. તો લખી દઈએ 30,000. તો મિત્રો 70,000 માઇનસ 30,000 એટલે કેટલા થશે? 50,000. ઓકે મિત્રો, સોરી મિત્રો 70,000 માઇનસ 30,000 એટલે કેટલા થશે? 40,000. 40,000 થશે. હવે મિત્રો આજે ₹40,000 રકમ આવી એને આપણે ડિવાઈડ કરવાની થશે બે ભાગમાં, એક મૂડી નફો અને મહેસૂલી નફો. તો વ્યવસ્થિત લખીએ ચાલો.
40,000 રૂપિયા આવી ગયા મિત્રો. ઓકે, હવે જે આ 40,000 રૂપિયા આવ્યા છે મિત્રો, તેને આપણે ડિવાઈડ કરવાનું થશે. જો ઉપર આપણે કરેલું છે કે જો શેર ખરીદીએ છીએ તે પહેલાં કોઈ પણ પ્રકારનો નફો થાય છે તો તે નફો મૂડી નફો કહેવાય, અને શેર ખરીદીએ તે પછી કોઈ પણ પ્રકારનો નફો થાય તો તેને મહેસૂલી નફો કહેવાય. તો મિત્રો અહીં જો આપણે એ શોધવું પડશે કે કયો નફો છે એ મૂડી નફો છે અને કયો મહેસૂલી નફો છે. તો તમારે આ પ્રમાણે હેડિંગ આપી દેવાનું કે મૂડી નફો અને બીજો આપવાનું મહેસૂલી નફો. ઓકે, થોડી જગ્યા મૂકીને પણ લખી દઈએ, સાથે સાથે બંને કરીએ તો તમને વ્યવસ્થિત સારી રીતે સમજાઈ શકે. મહેસૂલી નફો. ઓકે મિત્રો, મૂડી નફો કઈ રીતે મેળવશો મિત્રો? જોવાનું 40,000 રૂપિયા આપણો આ વધારો છે કેટલો 40,000 આવ્યો, તો સૌથી પ્રથમ લખી દેવાનું 40,000 અને તેને ગુણ્યા જોવાનું મિત્રો, જો શેર ખરીદીએ છીએ એ પહેલાં કેટલા માસનો નફો મૂડી નફો છે. જો અહીંયા આપણે લખી દીધું કે 6 માસ, અને અહીંયા જોયો કે જુઓ મિત્રો કઈ રીતે છે કે બંનેમાં 6 માસ છે, એટલે કે 50% 50% છે. મતલબ કે 20,000 છે એ મહેસૂલી નફો રહેશે, 20,000 મૂડી નફો રહેશે. પરંતુ ઘણી વખત કેવું થશે કે જે મહેસૂલી નફો છે એ કદાચ 9 માસ હોઈ શકે, જ્યારે મૂડી નફો છે એ 3 માસ હોઈ શકે, અથવા માસમાં ફરક થઈ શકે, 8 માસ મૂડી નફો હોઈ શકે જ્યારે આ 4 માસ હોઈ શકે, એ રીતે પણ હોઈ શકે છે. ઓકે મિત્રો, એ તમારે બાબત ધ્યાનમાં રાખવાની. એટલે મિત્રો જ્યારે પણ તમે આ કોષ્ટક બનાવો વ્યવસ્થિત શાંતિથી બનાવવાનું, અને આ રીતે જે ઉપર લખ્યું છે લખી દેવાનું, જેથી કરીને ભૂલ થવાની કોઈ પણ પ્રકારની શક્યતા ન રહે. ઓકે, તો મિત્રો જોઈએ કે 40,000 અને છેદમાં મિત્રો કુલ 12 માસ આવે તો 12 માસ, અને મૂડી નફો કેટલા માસનો છે? 6 માસનો. તો 6 માસ તો મિત્રો કરીએ કે 40,000 ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કેટલા આવશે? 20,000. ઓકે, જો કે મિત્રો આમાં ગણતરી સરળ છે, એટલે આપણને ઓટોમેટિક તરત ખ્યાલ આવી જાય. ગણતરી ન કરી હોય તો પણ ખ્યાલ આવી જાય, કેમ કે બંને 50% 50% છે. કેમ કે 6 માસ ટોટલ કેટલા 12 માસ થઈ ગયા. કદાચ 6 માસ છે અને જગ્યાએ જુઓ મિત્રો અહીંયા 3 માસ હોય ને અહીંયા 9 માસ હોય, તો બંને મૂડી નફો અને મહેસૂલી નફો બંને અલગ અલગ આવત. એ બાબત તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો મિત્રો મહેસૂલી નફાની પણ એ પ્રમાણે ગણતરી કરવાની થશે કે 40,000 અને એટલે ગુણ્યા ટોટલ કેટલા માસ આવે? 12. તો છેદમાં 12 લખીએ, અને કેટલા માસનો મહેસૂલી નફો છે? 6 માસનો. તો 6 માસ લખી દઈએ અહીંયા. તો 40,000 ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કેટલા થશે? 20,000. ઓકે મિત્રો, હવે જોઈએ મિત્રો મૂડી નફો છે તે આપણે અહીં લખીએ પ્લસ 20,000. તો મિત્રો અહીં પ્લસ 20,000 મૂડી નફો થાય છે, અને અહીં કેટલા? અહીંયા પણ 20,000 પ્લસ થાય છે. તો મિત્રો જોઈએ કે 30,000 આપણે શરૂઆતની બાકી છે, પ્લસ 20,000 મૂડી નફો થયો. તો શેર ખરીદીએ છીએ ત્યારે નફા નુકસાન ખાતું કેટલા બાકી છે કે 50,000ની. અને જો આપણે કમ્પ્લીટ થઈ ગયું કે 30,000 શરૂની બાકી પ્લસ 20,000 મૂડી નફો એટલે 50,000 થયા, અને મહેસૂલી નફો પ્લસ કરીએ તો 70,000 લાખની બાકી આપણને મળી ગઈ. ઓકે મિત્રો, તો આ ગણતરી આપણે વ્યવસ્થિત થઈ ગયા. હવે હજી મિત્રો આપણે કઈ વિગત બાકી છે કે શેર મૂડી. જો મિત્રો શેર મૂડી શરૂઆતની 75,000 હોય અને આખરની 75,000 હોય, શેર ખરીદીએ ત્યારે પણ 75,000 રૂપિયા જ હોય. ઓકે, અને મિત્રો સામાન્ય અનામત પણ જો શરૂનું 15,000 છે, આખાનું 15,000 છે, તો શેર ખરીદીએ ત્યારે પણ 15,000 રૂપિયા જ હોવાનું છે. ઓકે મિત્રો, એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. હવે મિત્રો તમારા માટે આ દાખલામાં એક બાબત નવી છે. કઈ? મૂડી નફો આપેલો છે એ બાબત એક તમારા માટે નવી છે, કેમ કે આગળ જે આપણે દાખલા ગણ્યા તેમાં મૂડી નફો નથી ગણેલો. એના માટે કેમ કે મિત્રો અહીંયા આપણે મૂડી નફો કેમ લખ્યો એ પણ હું તમને જણાવું કે દાખલામાં જો મિત્રો આપણને એક હવાલો આપેલો છે. શું હવાલો છે? કે તારીખ 1 એપ્રિલ 2009ના રોજ કપૂર લિમિટેડના સાંચા અને યંત્રો ચોપડે ₹50,000ની કિંમતે બતાવાયા હતા, પરંતુ શેર ખરીદ્યા ને ત્યારે રાજ લિમિટેડના ડિરેક્ટરોએ તે કિંમત 60,000 રૂપિયા આંકી હતી. જો કે ચોપડે તેની નોંધ કરવામાં આવી નથી, પરંતુ આપણે એકત્રિત પાકું સરવૈયું બનાવીએ છીએ ત્યારે આ કિંમત ધ્યાનમાં લેવાની છે. એના માટે મિત્રો જે આપણે ગણતરી કરીશું ને એના ઉપરથી આપણને મૂડી નફો મળશે, તેથી આપણે અહીંયા મૂડી નફો લખીએ છીએ. ઓકે, તો ચાલો મિત્રો એની પણ આપણે ગણતરી કરી દઈએ કે કઈ રીતે આપણે ગણતરી કરવાની થશે. તો મિત્રો ગણતરી કરીએ, સૌપ્રથમ તમારે લખી દેવાનું. શું લખવાનું મિત્રો? સાંચા અને યંત્રોનો મૂડી નફો. જ્યારે પણ તમને દાખલામાં આ પ્રમાણેનો હવાલો દેખાય કે શરૂઆતની બાકી આટલા રૂપિયા હતી અને જ્યારે ખરીદી ત્યારે ડિરેક્ટરે ભૂલથી એની કિંમત વધુ આંકી દીધી અથવા ઓછી આંકી દીધી, ત્યારે મિત્રો તમારે આ પ્રમાણે કરવાનું થશે. તો અહીં જો વધુ આંકી છે, કેટલા? 60,000 વધુ આંકી છે. તો મિત્રો હવે જોઈએ કઈ રીતે કરવાનું. તો મિત્રો તમારે એ બાબત ધ્યાનમાં રાખવાની કે કઈ રીતે કે શરૂઆતની બાકી જો 1 એપ્રિલ 2009 એટલે કે શરૂઆતની બાકી થઈ ગઈ
પહેલાં હેડિંગ આપી દઈએ જ્યારે પણ આ રીતે આપે ત્યારે મિત્રો હેડિંગ શું આપવાનું કે સાંચા અને યંત્રનો મૂડી નફો અથવા કોઈ પણ પ્રકારની બીજી મિલકત પણ હોઈ શકે છે. એવું નથી કે સાંચા અને યંત્રો જોઈએ, ઘણી વખત કોઈ આપણે જોઈએ કે કોઈ મકાન હોય, કોઈ પણ વસ્તુ હોઈ શકે. એમ કે અહીંયા સાંચા અને યંત્ર છે એટલે એ રીતે લખીએ કે સાંચા અને યંત્રનો મૂડી નફો અથવા મૂડી નફાની ગણતરી, એ રીતે પણ લખી શકાય મિત્રો, જે રીતે તમને અનુકૂળતા આવે. પરંતુ મૂડી નફાની ગણતરી એ રીતે લખો તો વધારે સારું પડે. ઓકે, તો આ રીતે મિત્રો લખી દઈએ. અને જો આપણને રકમમાં કહ્યું છે 1 એપ્રિલ 2009ના રોજ કપૂર લિમિટેડના સાંચા અને યંત્રો ₹50,000ની કિંમતે બતાવ્યા હતા. એટલે મિત્રો શરૂઆતની બાકી કેટલી આવી? 50,000. તો એ લખી દઈએ. શરૂની બાકી જે પ્રમાણે હું તમને કહું છું એ પ્રમાણે તમે કરશો મિત્રો, તમને વ્યવસ્થિત સરળ રીતે સમજાઈ જશે અને તમને આવડી પણ જશે. શરૂઆતની બાકી લખી દેવાની. ત્યારબાદ મિત્રો જોઈએ કે શેર ખરીદીએ છીએ ત્યારે રાજ લિમિટેડના ડિરેક્ટરોએ તે કિંમત કેટલી આંકી? ₹60,000. ઓકે મિત્રો, ખરીદ્યા એટલે મતલબ જો શેર ક્યારે ખરીદીએ છીએ? આ આપણે ખરીદીએ છીએ 1/10/2009ના રોજ ખરીદીએ છીએ ત્યારે રાજ લિમિટેડના એટલે કે શાસક કંપનીના ડિરેક્ટરોએ તેની કિંમત 50,000 હતી, પરંતુ 60,000 આંકી દીધી. મતલબ 10,000 વધુ આંક્યા. કેમ કે ખરેખર તો જુઓ 50,000 છે અને આપણે લખી દીધા કેટલા? 60,000. ઓકે, જો કે મિત્રો છે સિમ્પલ, પણ આમાં તમને વ્યવસ્થિત ઊંડાણમાં એટલે સમજાવું છું જેથી કરીને તમને વ્યવસ્થિત સરળ રીતે સમજાઈ શકે. ઓકે, ત્યારબાદ હું તમને એક શોર્ટકટ પણ જણાવી દઈશ. ત્યારબાદ શું છે મિત્રો કે ચોપડે જો મિત્રો શરૂઆતની બાકી 50,000 છે અને આપણને જો રકમમાં પાકા સરવૈયામાં આપેલું છે જો સાંચા અને યંત્રો 50,000, એટલે મિત્રો આખરની બાકી પણ કેટલી આવી? 50,000. તો આપણને એમ થાય કે શરૂઆતની બાકી અને આખરની બાકી બંને 50,000 છે. તો હમણાં તમે કીધું એ પ્રમાણે બંને વિગત સેમ છે, તો વચ્ચે પણ સેમ આવવું જોઈએ. થતું હશે ને તમને કદાચ? તો મિત્રો હા, એ રીતે જ કરવાનું છે. એટલે જ આ ગણતરી કરીએ છીએ કે 50,000 જ અહીંયા આવવું જોઈએ, પરંતુ એ શાસક કંપનીના ડિરેક્ટરોએ તે કિંમત 60,000 આંકીને એટલે જ આ ગણતરી કરીએ છીએ. તો મિત્રો 10,000 વધુ આંકી તો એ 10,000 છે એ મૂડી નફો કહેવાય. કેમ કે જો 50,000 છે અને 60,000 આંકી તો એ વધારે આંકી કહેવાય, અને 10,000 આપણો મૂડી નફો આવે મિત્રો. અને જો મિત્રો આ દાખલામાં ઘસારો કહેલો નથી એટલે આપણે ઘસારો બાદ કરેલો નથી, નહીતર તો ઘસારો પણ બાદ કરવો પડે ને પછી જે રકમ આવે એ આપણે જોવાની રહે. સાથે સાથે લખી જ દેવાનું મિત્રો અહીં ઘસારો અહીં ગણેલો નથી. એમ કે ઘસારો ગણવામાં આવેલો નથી, કેમ કે રકમમાં કીધેલો જ નથી એટલે ઘસારો ગણવો જ કઈ રીતે મિત્રો? અને પછી એક આ રીતે લખી દેવાનું કે શેર ખરીદ્યા. શું લખવાનું મિત્રો? કે શેર ખરીદ્યા ત્યારે આંકવામાં આવેલી, શું લખવાનું? શેર ખરીદીએ ત્યારે આંકવામાં આવેલી સાંચા અને યંત્રની કિંમત, સાંચા અને યંત્રોની કિંમત કેટલી છે? ₹60,000. પરંતુ મિત્રો શરૂઆતની બાકી 50,000, આખરની બાકી 50,000, એટલે ખરેખર આવવું જોઈએ 50,000. કેમ કે શરૂની આખરની બાકી 50,000 છે તો વચ્ચે પણ 50,000 જ લખવા જોઈએ, પરંતુ 10,000 એ વધુ આંકી દીધા છે, એ ખોટા છે. એના માટે ખાલી માત્ર સમજ માટે તમને જણાવું કે 60,000, જોકે તમને તો ઓટોમેટિક મોઢે જ ખ્યાલ આવી જાય કે કેટલા રૂપિયા મૂડી નફો રહે. 60,000 - 50,000 એટલે 10,000 રૂપિયા મૂડી નફો મળી જશે. ઓકે મિત્રો, એ મૂડી નફો ક્યાં લખાશે મિત્રો? શેર ખરીદીએ છીએ ત્યારે જે લખેલું છે ત્યાં 10,000 રૂપિયા, અને આખરની બાકી જે આપેલી છે ત્યાં પણ આપણે લખી દઈએ 10,000. ઓકે, આ જે મૂડી નફો મેળવ્યો મિત્રો એને આપણો ઉપયોગ ક્યાં કરવાનો થશે એ પણ હું તમને જણાવું કે મૂડી નફો છે મિત્રો, જો શેર ખરીદીએ છીએ એ તારીખનો મૂડી નફો આપણે જ્યારે પાઘડી કે મૂડી અનામત મેળવ્યા છીએ ત્યારે એનો ઉપયોગ કરવાનો થશે. ત્યારે આપણે જે ઇક્વિટી શેરની ખરીદ કિંમત લખીએ છીએ તે ખરીદ કિંમતમાં ત્યાં માઇનસ કરવાનું થશે. અને મિત્રો જે આખરની બાકી છે મૂડી નફાની એ મિત્રો ક્યાં
એનો ઉપયોગ લેવાનો થશે કે જ્યારે આપણે લઘુમતી હિત કરીએ કે નહીં, લઘુમતી હિત પહેલાં પાઘડી કે મૂડી અનામત મેળવ્યા, ત્યારબાદ આપણે લઘુમતી હિત મેળવ્યા છીએ, ત્યારે મિત્રો લઘુમતી હિત મેળવીએ ત્યારે મૂડી નફો એ પ્લસ કરવાનો થશે. અને ઘણા વખત એવું થશે કે મૂડી નફો જે આ રીતે આવ્યો એ રીતે મૂડી ખોટ પણ આવી શકે મિત્રો. જ્યારે પણ મૂડી ખોટ આવે મિત્રો ત્યારે લઘુમતી હિત મેળવતા હોઈએ ત્યારે તેમાંથી માઇનસ કરવાનું. જોકે હમણાં આપણે ગણીએ ત્યારે હું તમને વ્યવસ્થિત સરળ રીતે સમજાવી શકું. ઓકે, સમજાવું છું. ચાલો મિત્રો હવે જોઈએ. જો મિત્રો મેં આમાં અમુક બેઝિક કે તેના માટે લખેલી છે જેથી કરીને એકદમ ઓછા સમયમાં હું તમને સરળ રીતે દાખલો સમજાવી શકું એના માટે. ઓકે, હવે મિત્રો આપણે પાઘડી કે મૂડી અનામત મેળવ્યા છીએ. તમને ખ્યાલ છે પાઘડી કે મૂડી અનામત આપણે શાસકના ભાગ જેટલું મેળવીએ છીએ મિત્રો. અહીંયા આપણે શાસકનું હિત કેટલું આવ્યું 80%, તો એ લખી દેવાનું કાઉન્સમાં 80%, જેથી કરીને મિત્રો દાખલો ગણ્યા ત્યારે આપણે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ નહીં. તો લખી આપ્યું શાસકનો ભાગ 80%. મિત્રો શેર મૂડી જોઈએ અને મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે પાઘડી કે મૂડી અનામતની આપણે ગણતરી કરીએ છીએ ત્યારે કઈ વિગત ધ્યાનમાં લેવાની, કે શેર ખરીદીએ છીએ ત્યારે જે વિગત આપેલી છે એ ધ્યાનમાં લેવાની કે આખરની બાકી હોય એ વિગત ધ્યાનમાં લેવાની. મિત્રો આગળ પણ મેં જણાવેલું હતું અને ફરીથી અહીં તમને જણાવું કે જ્યારે પણ પાઘડી કે મૂડી અનામત આપણે મેળવતા હોય, ગણતરી કરતા હોઈએ ત્યારે જે આપણે શેર મૂડી, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું જે આપણે કોષ્ટક બનાવીએ છીએ ને એમાં જ્યારે જે બાકી આપણે શેર ખરીદીએ છીએ તારીખની હોય ને એ લખવાની થશે. અને આખરની બાકીની વિગત ક્યારે લખવાની? જ્યારે લઘુમતી હિત મેળવ્યા છીએ ત્યારે આખરની બાકી મેળવવા, આખરની બાકીમાં જે રકમ આપેલી હોય તે લખવાની થશે. એટલે મિત્રો પાઘડી કે મૂડી અનામતની આપણે ગણતરી કરીએ છીએ ત્યારે જે તારીખે શેર ખરીદીએ છીએ એ તારીખને જે બાકી છે લખવાની થશે. તો લખીએ મિત્રો કે શેર મૂડી જો શેર ખરીદીએ ત્યારે કઈ તારીખ છે કે 75, તે તારીખે કેટલી છે શેર મૂડી 75,000. પરંતુ મિત્રો 75,000 પૂરેપૂરા લખાશે નહીં, કેમ કે 75,000ના 80% કરવા પડશે. ત્યારે આપણે કારણ કે આપણે લખીએ છીએ શાસકના ભાગ જેટલો. ઓકે મિત્રો, ત્યારે આપણને સાચી પાઘડી કે મૂડી અનામત મળશે. તો મિત્રો 75,000 અને તેના ગુણ્યા 80% એટલે કેટલા થશે મિત્રો? 60,000. એ આપણે બહાર લખી દઈએ આ રીતે. પછી સામાન્ય અનામત મિત્રો કેટલું છે? 15,000. મિત્રો 15,000 ગુણ્યા 80% એ પણ શાસકના ભાગ જેટલું લખવાનું. મિત્રો કંઈ પણ વિગત લખીએ શાસકના ભાગ જેટલું લખવાનું થશે. તો સામાન્ય અનામત કેટલું થશે મિત્રો? 12,000. એ પણ લખી દઈએ. ચાલો ત્યારબાદ મિત્રો નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું કેટલું છે મિત્રો? 50,000. એ લખી દઈએ. ચાલો 50,000 ગુણ્યા 80%. તો મિત્રો કેટલા થશે? એ 40,000. ઓકે મિત્રો, તો મિત્રો ટોટલ કરીએ કે 60,000 પ્લસ 12,000 અને પ્લસ 40,000 એટલે મિત્રો આપણો જવાબ આવશે કેટલો? 1,12,000. એટલે મિત્રો આપણે આ રકમ શું કઈ મળી કે ઇક્વિટી શેરની આંતરિક કિંમત 1,12,000 મળી ગઈ. અને તે રકમમાંથી ઇક્વિટી શેરની ખરીદ કિંમત માઇનસ કરીએ છીએ આપણે. એટલે ધારો કે કોઈ જવાબ આપણો માઇનસ આવે તો પાઘડી મળે કહેવાય, અથવા કોઈ જવાબ છે પ્લસ આવે છે તો મૂડી અનામત મેળવી કહેવાય. પરંતુ મિત્રો અહીંયા આપણી પાસે મૂડી નફો છે. મૂડી નફો જ્યારે પણ હોય અથવા મૂડી ખોટ હોય મિત્રો, જુઓ મિત્રો એ આપણે ઇક્વિટી શેરની જે ખરીદ કિંમત લખીએ છીએ, એકવાર પહેલાં લખી લઈએ. ઇક્વિટી શેરની ખરીદ કિંમત કેટલી છે? 1 લાખ. તો લખી દઈએ ઇક્વિટી શેરની ખરીદ કિંમત 1 લાખ. એટલે મિત્રો જ્યારે પણ જુઓ મૂડી નફો, ઇક્વિટી શેરની જ્યારે મૂડી નફો હોય ત્યારે આપણે ઇક્વિટી શેરની ખરીદ કિંમત લખીએ છીએ તેમાંથી માઇનસ કરવાનું થશે. તો મૂડી નફો કેટલો છે? 10,000 રૂપિયા. અને મિત્રો જુઓ કદાચ મૂડી નફાની જગ્યાએ મૂડી ખોટ હોય તો ઇક્વિટી શેરની ખરીદ કિંમત પ્લસ મૂડી ખોટ કરવાની થશે. પરંતુ અહીં નફો છે એટલે ઇક્વિટી શેરની ખરીદ કિંમત માઇનસ મૂડી નફો. એટલે મિત્રો અહીં બહાર લખીશું આપણે 90,000 રૂપિયા. તો ઇક્વિટી શેરની ખરીદ આંતરિક કિંમત 1,12,000. ઇક્વિટી શેરની ખરીદ કિંમત કાયદેસર હતી 10,000, 1 લાખ હતી. પરંતુ અહીંયા આપણી પાસે સાંચા અને યંત્રોનો મૂડી નફો હોવાથી એ 10,000 રૂપિયા આપણે માઇનસ કર્યા. એટલે આપણે 90,000 અહીંયા લખી દીધા. તો 1,12,000 માઇનસ 90,000 એટલે મિત્રો જવાબ આપણો પ્લસમાં આવે છે. કેમાં આવે છે મિત્રો? પ્લસમાં. એટલે આ શું મેળવવું કહેવાય? જો તમને ખ્યાલ છે મિત્રો તો કોમેન્ટમાં જણાવી દો. આપણને મૂડી નફો મેળવ્યો, મૂડી અનામત મેળવી કહેવાય. ઓકે મિત્રો, કેમ કે જવાબ પ્લસમાં આવે છે. કદાચ આ ઉલટું થઈ જાત, 90,000 ઉપર હોત ને 1,12,000 નીચે હોત તો આપણે માઇનસમાં જવાબ આવત. તો 20,000 છે એ આપણે પાઘડી મળી કહેવાત. પરંતુ અહીં જવાબ આપણો પ્લસમાં આવ્યો એટલે આપણને મૂડી અનામત મેળવી કહેવાશે. ઓકે મિત્રો, તો આ આપણે મૂડી અનામતની ગણતરી થઈ ગઈ. ત્યારબાદ મિત્રો લઘુમતી હિત મેળવ્યા. મિત્રો લઘુમતી હિત પર તમને ખ્યાલ છે કેટલા ટકા મેળવ્યું આપણે? 20%. એ લખી જ દેવાનું મિત્રો, કેમ કે કંઈ ભૂલ થવાની શક્યતા ન રહે. એટલે મિત્રો તમારે મને જણાવવાનું છે કે
હવે જ્યારે લઘુમાંથી હિત મેળવીએ છીએ ત્યારે આપણે કઈ બાકી ધ્યાનમાં લેશું? તો મિત્રો હું તમને જણાવું કે જ્યારે આપણે લઘુમાંથી હિત જ્યારે આપણે પાઘડી કે મૂડી અનામત મેળવીએ છીએ ત્યારે શેર ખરીદીએ છીએ એ તારીખની બાકી ધ્યાનમાં લઈએ છીએ, અને લઘુમાંથી હિત મેળવીએ છીએ ગણતરી કરીએ છીએ ત્યારે આપણે આખરની બાકી ધ્યાનમાં લેવાની થશે. મતલબ કે આખરની બાકીમાં જે રકમ આપેલી હોય તે ધ્યાનમાં લેવાશે. શેર મૂડી છે મિત્રો તો 75,000 છે, પરંતુ પૂરેપૂરા 75,000 રૂપિયા લખાશે નહીં, તેના 20% લેખે લખવાના થશે. મિત્રો લખીએ કે 75,000 ગુણ્યા 20% એટલે કેટલા થશે મિત્રો? 15,000. ત્યારબાદ મિત્રો જોઈએ કે સામાન્ય અનામત કેટલું છે મિત્રો? 15,000. 15,000 ગુણ્યા 20% એટલે મિત્રો કેટલા થશે? 3,000. એ પણ લખી દઈએ. ત્યારબાદ નફા નુકસાન ખાતું છે મિત્રો. નફા નુકસાન ખાતું કેટલું છે મિત્રો? 70,000. લખી દઈએ. 70,000 ગુણ્યા 20% એટલે કેટલા થશે મિત્રો? કેટલા થશે? કેલ્શિયમમાં કરી લો ચાલો. 70,000 ગુણ્યા 20% એટલે 14,000 મિત્રો. ત્યારબાદ અને જુઓ મિત્રો મૂડી નફાની બે એન્ટ્રી થશે. એક એન્ટ્રી ક્યાં થશે કે એ ઇક્વિટી શેરની ખરીદ કિંમતમાંથી માઇનસ કરવાનો, અને જો મૂડી ખોટ હોય તો પ્લસ થશે. પરંતુ લઘુમાંથી હેજ મેળવે છે ત્યારે લઘુમાંથી હેજ જેટલું મૂડી નફો પ્લસ કર થશે, અને જો મૂડી ખોટ હોય તો અહીં માઇનસ થશે. ઓકે મિત્રો, ઉલટું છે મિત્રો. જો પાઘડી કે મૂડી અનામત મેળવીએ છીએ ત્યારે મૂડી નફો હોય તો એ માઇનસ થાય ખરીદ કિંમતમાંથી, અને જો આપણે લઘુમાંથી હિત હોય ત્યારે મૂડી નફો પ્લસ થાય. અને જ્યારે પાઘડી કે મૂડી અનામતમાં મૂડી ખોટ હોય તો ઇક્વિટી શેરની ખરીદ કિંમતમાં પ્લસ થશે મૂડી ખોટ. જ્યારે લઘુમાંથી હિતની ગણતરી કરીએ ત્યારે મૂડી ખોટ એ માઇનસ થશે. ઓકે મિત્રો, તો મૂડી નફો અહીં પ્લસ કરવાનો થશે. તો 10,000 રૂપિયા મૂડી નફો છે, પરંતુ પૂરેપૂરો લખવાનો નથી. આપણે જે લઘુમાંથી હિત છે એ પ્રમાણે લખવાનું થશે. તો 10,000 ગુણ્યા 20% એટલે કેટલા થશે મિત્રો? 2,000. મિત્રો ટોટલ કરીએ કે 15,000 પ્લસ 3,000 પ્લસ 14,000 અને પ્લસ 2,000 એટલે મિત્રો લઘુમાંથી હિત આપણને મળી ગયું કેટલા રૂપિયા? 34,000. મિત્રો આપણો લગભગ અહીં 50% દાખલો પૂર્ણ થઈ ગયો. હવે આપણે માત્ર પાકું સરવૈયું બનાવવાનું બાકી છે. પરંતુ મિત્રો એક બાબત આપણને તમને જણાવતા ભૂલી ગયો, અથવા આપણે ધ્યાનમાં લીધી નથી, એ જોઈ લઈએ. ચાલો જોઈએ કે આપણને જો એક રકમ જે વધારાની માહિતી આપેલી છે તેમાં નીચે જણાવેલું છે કપૂર લિમિટેડની બધી દેવી હુંડી રાજ લિમિટેડે લખેલી છે. કે કપૂર લિમિટેડ પાસે જેટલી પણ દેવી હુંડી છે એ રાજ લિમિટેડે લખેલી છે. એ મિત્રો હવાલો છે, અને એની ગણતરી એકદમ મસ્ત સહેલી છે મિત્રો. હા, એ હવાલાની એન્ટ્રી બહુ સહેલી છે. જો આપણને શું કીધું છે? કપૂર લિમિટેડની બધી દેવી હુંડી. ઓકે, સૌપ્રથમ એટલું વાંચો, કપૂર લિમિટેડની બધી દેવી હુંડી. સૌપ્રથમ લખી દેવાનું મિત્રો અહીં કપૂર લિમિટેડ. ઓકે, અને શું કહ્યું? કપૂર લિમિટેડની બધી દેવી હુંડી. કપૂર લિમિટેડ છે, ઓકે, અને તેની દેવી હુંડી. ઓકે મિત્રો, એટલું થઈ ગયું. જે રકમ આપેલું છે એ લખવાનું થશે કપૂર લિમિટેડ અને તેની દેવી હુંડી. અને શું લખેલું છે કે રાજ લિમિટેડે લખેલી છે. કે કપૂર લિમિટેડની દેવી હુંડી કોને લખેલી છે? રાજ લિમિટેડ. એટલે એ અહીંયા લખી દેવાનું. સૌપ્રથમ એટલું વાંચવાનું જે સાથે છે એ વસ્તુ, કે કપૂર લિમિટેડ અને બધી દેવી હુંડી કોને લખેલી? રાજ લિમિટેડ. તો રાજ લિમિટેડને શું લખેલું હોય મિત્રો? લેણી હુંડી. કપૂર લિમિટેડ પાસે દેવી હુંડી હોય, રાજ લિમિટેડે શું લખ્યું હોય? લેણી હુંડી. તો મિત્રો તમારે કઈ બાબત મગજ દોડાવવાની જરૂર નથી. જોકે અલગ તમારે કાયદેસર જોવું હોય તો થોડું ઘણું અલગથી સમજવું પડે. હું તમને એકદમ સરળતા ખાતર આ રીતે સમજાવું છું કે જે રકમ આપેલું છે એ રીતે લખી દો. રકમ આપેલું છે કપૂર લિમિટેડની બધી દેવી હુંડી, તો પહેલાં લખી દઈએ કપૂર લિમિટેડ અને તેની દેવી હુંડી. અને લખેલી છે કોને? રાજ લિમિટેડ. રાજ લિમિટેડ અને લખી હોય શું? લેણી હુંડી. ઓકે મિત્રો, કંઈ કરવાનું નહીં તમારે મિત્રો. જેટલી પણ તમારે દેવી હુંડી જો જોઈ લઈએ, આપણે જોઈએ કે દેવી હુંડી મિત્રો 5,000 રૂપિયા કપૂર લિમિટેડમાં છે, જ્યારે લેણી હુંડી રાજ લિમિટેડમાં 10,000 છે. તો મિત્રો જે રકમ ઓછી હોય ને એ ધ્યાનમાં લેવાનું. ઓકે, તો દેવી હુંડી કપૂર લિમિટેડની 5,000 છે, જે ઓછી છે. મતલબ મિત્રો કપૂર લિમિટેડ છે તેની દેવી હુંડીમાંથી આપણે 5,000 રૂપિયા માઇનસ થશે. કેટલા માઇનસ થશે? 5,000. મતલબ કે પૂરેપૂરી શૂન્ય થઈ જશે. અને રાજ લિમિટેડની લેણી હુંડી છે તેમાંથી પણ 5,000 માઇનસ થઈ જશે. ઓકે મિત્રો, આપણે પાકું સરવૈયું બનાવે ત્યારે ધ્યાનમાં લેવાનું. મિત્રો અહીંયા આપણે 50% દાખલો પૂર્ણ કરીએ છીએ. હવે મિત્રો ભેગું પાકું સરવૈયું બનાવવાનું છે. ઓકે મિત્રો, ચાલો આપણે ભેગું પાકું સરવૈયું બનાવીએ. મિત્રો હું તમને ફરી વાર જણાવું કે મેં અમુક વિગત લખી દીધી છે, જેથી કરીને એકદમ વિડીયો ટૂંકો બને અને તમે સરળ રીતે સમજી શકો. એમ કે મિત્ર જો બધું સાથે લખવા જઈશ તો વિડીયો ખૂબ બહુ જ લાંબો બનશે, તમને પણ કંટાળાજનક લાગશે. અને
તમે જોશો પણ નહીં અને દાખલો તમને શીખવામાં પણ બહુ વાર લાગશે એના માટે. ઓકે, તો મિત્રો તમારે સૌપ્રથમ હેડિંગ આપી દેવાનું તારીખ 31/3/10 રોજ 31 પાકું સરવૈયું. ત્યારબાદ વિગત રકમ અને મિત્રો ઇક્વિટી જવાબદારી, પછી શેર હોલ્ડરના ભંડોળ અને તેમાં શેર મૂડી. તમને ખ્યાલ છે મિત્રો, તો પણ એકવાર ફરી જણાવો મિત્રો, જ્યારે પણ આપણે શાસક કંપનીના હિસાબોના દાખલા ગણતા હોઈએ મિત્રો અને ભેગું પાકું સરવૈયું બનાવીએ છીએ મિત્રો, ત્યારે ગૌણ કંપનીની ઇક્વિટી શેર મૂડી જે આપેલી હોય તે અને શાસક કંપનીએ ગૌણ કંપનીમાં જે રોકાણ કરેલું હોય તે ભેગા પાકા સરવૈયામાં લખાશે નહીં. એટલે મિત્રો અહીં જો શેર મૂડી રાજ લિમિટેડની માત્ર લખાશે, કપૂર લિમિટેડ જે ગૌણ કંપની છે તેની લખાશે નહીં. તો મિત્રો લખી દઈએ શેર મૂડી રાજ લિમિટેડની કેટલા રૂપિયા આપેલી છે, તો જોઈએ મિત્રો શેર મૂડી રાજ લિમિટેડ 3 લાખ રૂપિયા આપેલી છે, તો લખી દઈએ મિત્રો 3 લાખ. ઓકે, 3 લાખ લખી આપ્યા મિત્રો. ત્યારબાદ મિત્રો અનામત અને વધારો, અનામત અને વધારામાં મૂડી અનામત આવશે. જો મિત્રો પાઘડી છે તો આપણે અદ્રશ્ય મિલકત કરીને મિલકતના નીચે લખ્યા છે તેમાં લખીએ છીએ, બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ લખીએ છીએ. પરંતુ મિત્રો આપણી પાસે આ દાખલામાં મૂડી અનામત મેળવી છે, તો એ મૂડી અનામત છે મિત્રો એ આપણે અનામત અને વધારામાં લખીએ છીએ. મૂડી અનામત કેટલી મળી આપણને મિત્રો 20,000, લખી દઈએ 20,000. ત્યારબાદ મિત્રો જોઈએ કે નફા નુકસાન ખાતું, એ મિત્રો રાજ લિમિટેડનું જોઈએ કે નફા નુકસાન ખાતું કેટલું આપેલું છે. જોઈએ મિત્રો નફા નુકસાન ખાતું તો 60,000 આપેલું છે, એ લખી દઈએ રાજ લિમિટેડમાં નફા નુકસાન ખાતું. અને મિત્રો જો આ દાખલામાં આપણે જે પાકું સરવૈયું રકમમાં આપેલું છે ને તેમાં કઈ રીતે આપેલું છે, નફા નુકસાન ખાતું 1,4,9નું પણ એ છે અને આખરનું પણ એ છે, મતલબ 60,000 રૂપિયા શરૂની બાકી પણ છે, આખરની બાકી છે. અને સાથે સાથે આપણને 2009-10 એટલે કે ચાલુ વર્ષનો નફો કેટલો થયો એ અલગથી આપેલો છે. ચાલુ વર્ષનો નફો 75,000 છે મિત્રો. તો કઈ રીતે એન્ટ્રી થશે મિત્રો, એ નફો આપણે અહીં પ્લસ થશે મિત્રો નફા નુકસાન ખાતામાં, કેમ કે નફો થાય મિત્રો એ નફા નુકસાન ખાતામાં પ્લસ કરવો પડે, પરંતુ આ લોકોએ અલગથી આપેલું છે. કંઈ વાંધો નહીં, આપણે ભેગું પાકું સરવૈયું બનાવીએ છીએ, આપણે નફા નુકસાન ખાતામાં લખી દઈએ 60,000 રૂપિયા શરૂની બાકી છે અને આખરની બાકી પણ એ છે અને સાથે સાથે નફો છે, તો કાંઈ વાંધો નહીં 60,000 છે અને તેમાં આપણે પ્લસ કરી દઈએ 75,000 રૂપિયા. ઓકે મિત્રો, 60,000 પ્લસ 75,000 રૂપિયા. તો મિત્રો જોઈએ ટોટલ કરીએ કે 60,000 પ્લસ 75,000 એટલે મિત્રો 1,35,000 થશે. ત્યારબાદ મિત્રો કપૂર લિમિટેડની જે નફા નુકસાન ખાતાની બાકી છે એ જોઈએ કેટલા છે, 1,60,000. કેમ મિત્રો એના પણ 1,60,000 થયા, સોરી 1,60,000 નથી મિત્રો, કેમ કે મિત્રો કપૂર લિમિટેડ જો મિત્રો આ જ મિસ્ટેક હરેક દાખલામાં હરેક વ્યક્તિ કરતા હોઈએ છીએ. કેમ કે મિત્રો કપૂર લિમિટેડનું નફા નુકસાન ખાતું એ ભેગા પાકા સરવૈયામાં જોઈને લખવાનું થતું નથી, પરંતુ જે આપણી પાસે મહેસૂલી નફો આવ્યો છે એના શાસકના ભાગ જેટલા એટલે કે 80% લખી રકમ લખવાની થશે. કપૂર લિમિટેડ અહીં માત્ર મિત્રો 16,000 રૂપિયા જ આવશે. કેમ 16,000 રૂપિયા, કેમ કે 20,000 રૂપિયા આપણી પાસે શું આવેલો છે, મહેસૂલી નફો. મહેસૂલી નફો થાય છે તો અહીં આપણે લખી દેવાનું મહેસૂલી નફો 20,000 છે, તેને ગુણ્યા 80% શાસકના ભાગ જેટલું અહીંયા લખી દેવાનું છે. તો મિત્રો જોઈએ 1,35,000 પ્લસ 16,000 એટલે કે 1,51,000 રૂપિયા થશે મિત્રો. ત્યારબાદ મિત્રો સામાન્ય અનામત જોઈએ. સામાન્ય અનામત મિત્રો જોઈએ રાજ લિમિટેડનું કેટલું છે 45,000 રૂપિયા, તો લખી દઈએ મિત્રો 45,000. અને મિત્રો કપૂર લિમિટેડનું જોઈએ કે કોઈ પણ પ્રકારનો મહેસૂલી નફો થયો નથી, એટલે મતલબ કે કોઈ વધારો થયો નથી સામાન્ય અનામતમાં, એટલે એમાં કોઈ પણ પ્રકારની વિગત લખાશે નહીં, કેમ કે જે પાકા સરવૈયામાં આપેલું છે એ વિગત ધ્યાનમાં લેવાશે નહીં. માત્ર ગૌણ કંપનીમાં જ્યારે ભેગું પાકું સરવૈયું બનાવીએ છીએ ત્યારે મહેસૂલી નફો થયો હોય અથવા મહેસૂલી વધારો થયો હોય તો જ અહીં લખાશે. ઓકે, તો એ બહાર લખી દઈએ એમને ડાયરેક્ટ 45,000. ત્યારબાદ મિત્રો જોઈએ કે ચાલુ દેવા લેણદારો જોઈએ મિત્રો રાજ લિમિટેડના કેટલા છે અને સાથે સાથે કપૂર લિમિટેડના પણ કેટલા છે જોઈએ મિત્રો. રાજ લિમિટેડના મિત્રો 80,000 છે, લખી દઈએ, અને કપૂર લિમિટેડના 45,000 એ પણ લખી દઈએ, 80,000 અને પ્લસ 45,000. ઓકે મિત્રો જોઈએ ટોટલ કરીએ 80,000 પ્લસ 45,000 એટલે 1,25,000 થશે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ દેવી હુંડી. દેવી હુંડીમાં મિત્રો એક આપણે હવાલો જોયેલો છે, મેં તમને હમણાં જણાવેલું છે કે કપૂર લિમિટેડની બધી દેવી હુંડી, મતલબ કે કપૂર લિમિટેડની જે દેવી હુંડી આપેલી છે એમાંથી
જે મતલબ પૂરેપૂરી દેવી હુંડી બાદ કરી દેવાની, કેમ કે અહીંયા લખેલું છે જો કપૂર લિમિટેડની બધી દેવી હુંડી, મતલબ કપૂર લિમિટેડ પાસે જેટલી દેવી હુંડી છે બધી બાદ કરી દેવાની. જોઈએ કે રાજ લિમિટેડની સૌપ્રથમ લખી દઈએ આપણે. રાજ લિમિટેડની દેવી હુંડી કેટલી છે? 18,000, કેમ કે એમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. જોઈએ મિત્રો કે કપૂર લિમિટેડની દેવી હુંડી 5,000 છે અને આપણને હવાલામાં એમ કીધું છે બધી દેવી હુંડી. તો મિત્રો બધી દેવી હુંડી એટલે 5,000 પૂરા, એટલે માઇનસ કરી દેવાનું 5,000 પૂરા અને લખી દેવાનું કે પરસ્પર વ્યવહાર. એટલે મિત્રો અહીંયા આવશે 0, એટલે 12 લખી દઈએ 18,000. કદાચ મિત્રો ઘણા દાખલામાં એવું પણ હોઈ શકે, બધી ન હોઈ શકે, અથવા એમ કીધું હોય કપૂર લિમિટેડની 2,000 દેવી હુંડી, કંઈ વાંધો નહીં, 5,000 છે તેમાંથી માઇનસ પરસ્પર વ્યવહારનું હેડિંગ આપી 2,000 માઇનસ કરી દેવાના, 3,000 અહીંયા લખી દેવાના. સિમ્પલ છે મિત્રો, આ બહુ તમારે વિચારવાનું જરૂર નથી. ઓકે. અને મિત્રો લઘુમતીત આપણે લખીએ જ છીએ, તો લખી દઈએ લઘુમતીત કેટલું મળ્યું આપણને મિત્રો? 34,000 રૂપિયા. ઓકે મિત્રો. હવે મિત્રો એક પછી એક ટોટલ કરી લઈએ કેટલા રૂપિયા થાય છે. 1,51,000 પ્લસ 45,000 પ્લસ 1,25,000 પ્લસ 18,000 પ્લસ 34,000 અને આગળના પેજમાં પણ આપણે થોડી રકમ લખેલી છે મિત્રો, એનું પણ ટોટલ કરીએ મિત્રો તો ટોટલ આપણી પાસે મળે છે 6,93,000 મિત્રો. જો મિત્રો સેમ ટુ સેમ આ જ રકમ આપણે મિલકતો બાજુ મળી ગઈ તો આપણો જવાબ સાચો પડી ગયો, સમજી લો મિત્રો. હવે જોઈએ મિલકતો લખીએ મિત્રો. બિનચાલુ મિલકત, તેમાં આપણે મિત્રો કાયમી મિલકત છે અને તેમાં મિત્રો દ્રશ્ય મિલકત જોઈએ કે દ્રશ્ય મિલકતમાં કઈ કઈ છે. દ્રશ્ય મિલકતમાં મિત્રો સૌપ્રથમ જમીન મકાન છે. જમીન મકાન મિત્રો બંનેના લખા છે, રાજ લિમિટેડ અને કપૂર લિમિટેડ બંનેના. તો રાજ લિમિટેડનું લખીએ મિત્રો 1 લાખ અને કપૂર લિમિટેડનું કેટલું છે મિત્રો? એ પણ જોઈએ કે 25,000 રૂપિયા. 1 લાખ પ્લસ 25,000 એટલે કેટલા થશે મિત્રો? 1,25,000, 12 લખી દઈએ. ત્યારબાદ મિત્રો સાંચા અને યંત્રો, એ પણ મિત્રો આપણે બંનેના લખીશું, રાજ લિમિટેડ અને કપૂર લિમિટેડ. લખીએ મિત્રો રાજ લિમિટેડનું 3 લાખ રૂપિયા છે, જ્યારે કપૂર લિમિટેડ કેટલા થશે મિત્રો? મિત્રો અહીં એક વિગત તમને હજી અલગથી જણાવું કે જ્યારે શું કઈ વિગત જણાવવાનું છું મિત્રો? હું તમને આજે એ વિગત જણાવવાનો છું કે આપણે જો સાંચા અને યંત્રો 3 લાખ રાજ લિમિટેડના લખ્યા એ વ્યાજબી છે, પરંતુ કપૂર લિમિટેડના પાકા સરવૈયામાં 50,000 લખેલા છે, પરંતુ 50,000 લખવાના થશે નહીં, કેમ કે જો આપણને નીચે કીધેલું છે કે જ્યારે આપણે શેર ખરીદ્યા ને ત્યારે આ ડિરેક્ટરો છે આપણે રાજ લિમિટેડ શાસક કંપનીના, તેને તે કિંમત 60,000 આંકી છે. તો અહીં પણ આપણે 60,000 જ લેવા પડશે. તો મિત્રો જોઈએ કે 3 લાખ અને 60,000 એટલે કેટલા થશે? 3,60,000. ઓકે મિત્રો, કેમ કે એ લોકો એમ કહેલું છે કે એ લોકો જ્યારે શેર ખરીદ્યા ત્યારે શાસક કંપનીએ ડિરેક્ટર છે એમને 60,000 રૂપિયા આંકી છે કિંમત, તો આપણે પણ અહીં 60,000 જ લખાશે. ઓકે, કેમ કે આપણે શાસક કંપનીના ચોપડે હિસાબો લખ્યા છીએ એના માટે. કદાચ ગુણ કંપનીના ચોપડે આપણે હિસાબો લખતા હોત તો 60,000ની જગ્યાએ 50,000 લખાત. ઓકે. હવે જોઈએ મિત્રો ચાલુ મિલકત સ્ટોક જોઈએ મિત્રો કે રાજ લિમિટેડનો 50,000 છે, જ્યારે કપૂર લિમિટેડનો કેટલો છે? 40,000. મિત્રો કેટલા ટોટલ થશે? 50,000 પ્લસ 40,000 એટલે 90,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો દેવાદારો જોઈએ કે રાજ લિમિટેડના 15,000 છે, જ્યારે કપૂર લિમિટેડના કેટલા છે? જોઈએ કે 65,000. ટોટલ કરીએ મિત્રો 15,000 પ્લસ 65,000 એટલે કેટલા થશે? 80,000. અને મિત્રો ત્યારબાદ છે રોકડ અને બેંક, રોકડ સિલક અને બેંક સિલક. રાજ લિમિટેડની જોઈએ મિત્રો 3,000 છે, જ્યારે કપૂર લિમિટેડની કેટલી છે મિત્રો? 15,000 રૂપિયા. તો ટોટલ કરીએ 15,000 પ્લસ 3,000 કેટલા થશે? 18,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જે આગળ દેવી હુંડીમાં કઈ રીતે કપૂર લિમિટેડની માઇનસ કરી એ જ રીતે મેં તમને શું કહ્યું, કપૂર લિમિટેડની બધી દેવી હુંડી હોય તો રાજ લિમિટેડની શું હોય? લેણી હુંડી. પરંતુ કેટલી બાદ થશે? જેટલી કપૂર લિમિટેડમાં બાદ કરીએ એટલી. તો પહેલાં સૌપ્રથમ લખીએ રાજ લિમિટેડની લેણી હુંડી કેટલી છે મિત્રો? 10,000 રૂપિયા. એમાંથી આપણે બાદ કેટલી કરી કપૂર લિમિટેડની દેવી હુંડી? તો આપણે બાદ કરીએ 5,000, તો અહીં પર 5,000 રૂપિયા બાદ કરી દેવાના થશે. ઓકે, 10,000 માઇનસ 5,000 એટલે 5,000 રૂપિયા અહીં લખી દઈએ. અને કપૂર લિમિટેડની લેણી હુંડી કેટલી છે? 15,000 રૂપિયા. તો મિત્રો 15,000 પ્લસ 5,000 એટલે કેટલા થશે? 20,000. સમજાણો ને મિત્રો આ દેવી હુંડી લેણી હુંડી વાળી જે વિગત છે. કેમ કે મિત્રો જો રકમમાં કીધું છે કપૂર લિમિટેડની બધી દેવી હુંડી, તો કપૂર લિમિટેડની જે બધી દેવી હુંડી છે માઇનસ કરી દીધી, તો રાજ લિમિટેડની લેણી હુંડી માઇનસ કરવાની થશે, પરંતુ કેટલી? જેટલી આપણે કપૂર લિમિટેડની શું માઇનસ કર્યું? દેવી હુંડી માઇનસ કરી તેટલી. ઓકે મિત્રો ટોટલ કરીએ 1,25,000, 3,60,000 પ્લસ 90,000 પ્લસ 80,000 પ્લસ 18,000 પ્લસ 20,000 એટલે કેટલા થશે? 6,93,000. મતલબ મિત્રો આપણો જવાબ આપણને મળી ગયો છે. લખી દઈએ અહીં મિત્રો 6,93,000.
મિત્રો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. શાસક કંપનીના હિસાબનો દાખલો અહીંયા આપણે દાખલા નંબર 8 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો દાખલો ગણીએ છીએ. મિત્રો જો તમારે પણ એ બીજો દાખલો ગણવો છે, મતલબ કે સરળ રીતે શીખવો છે અને બીજા દાખલાઓ અનેક આવવાના છે મિત્રો, એ તમારે શીખવા છે, તો કદાચ તમે હજી અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો, જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે જોઈ શકો અને અભ્યાસનો લાભ લઈ શકો. અને મિત્રો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરવાનું રાખો. મિત્રો ચાલો મળીએ આવતા વિડીયોમાં નવા દાખલા સાથે. તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.